हेलो गाइस, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, राधे राधे। કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો ગઈકાલે છે ને આપણે 11સ હતી, તો 11સ નિમિત્તે છે ને મારે એક દિવસ અગાઉ વિડીયો બનાવવાનો હતો, શૂટ કરવાનો હતો, પણ છે ને કંઈ વાંધો નહીં કે હું આજે છે ને તમને કહું છું। અને આજનો જે 11સ વાળો જે વ્રતમાં ખાઈ શકાય ની ચાટ હું પણ તમારી સાથે શેર કરું છું। જો પેલો પોઈન્ટ કે જો બને તો ઉપવાસ એવો રાખો કે જેમાં તમે છે ને ફળ અથવા તો પાણીનો જ ઉપયોગ કરી શકો, બરાબર છે। પ્લસ તમારાથી ના રહેવાય ને તો તમે આ બધું જે હું ચાટમાં આપું ને તમે લઈ શકો છો, ખાઈ પી શકો છો, બરાબર। ઘણા લોકોથી રહેવાય છે, ઘણા લોકોથી નથી રહેવાતું, તો કંઈ અફસોસ કર્યા જેવું નથી, કેમ કે બધાની શરીરની ક્ષમતા છે ને અલગ અલગ હોય છે। તો એવું ના વિચારવા કે આનાથી થઈ જાય છે ને મારાથી કેમ નથી થતું, એ તો બધાના શરીર ઉપર હોય છે, બોડી ઉપર, બરાબર। પણ કહેવાય ને કે પરાણે કોશિશ નહીં કરવાની અને ધીમે ધીમે ટ્રાય કરવાની, ધીમે ધીમે થોડું મૂકતા જાશો ને તો તમારાથી પરફેક્ટ જે તમે એમ કહો છો ને કે ભૂખા રહી શકાય એવું થશે વ્રતમાં, ઉપવાસમાં, બરાબર। અને 15 દિવસે કે અઠવાડિયામાં એક વખત તો એક દિવસ જરૂર ઉપવાસ રાખજો, જે તમારા શરીરની અંદરથી સારો એવો કચરો સાફ કરે છે અને કહેવાય ને કે કેન્સર જેવા રોગોને અટકાવ કરે છે। તો ઉપવાસ કરવો ખૂબ જરૂરી છે। એટલે કોઈ બી તમે જેને માનતા હોય તમારા, તો એનો પણ એક વાર લઈને એને રહી શકો છો। અને 11સ તો આપણે 15 દિવસે એક વખત આવે જ છે, તો બેસ્ટ છે કે તમે રહો। અને આપણે 11સના દિવસે તો જોઈએ છે ધાન તો કંઈ ખવાતું છે નહીં, તો બેસ્ટ ઓપ્શન છે કે આપણે શરીર માટે બહુ સારું કહેવાય કે આપણે એક ઉપવાસ રહીએ તે। તો એ હું ચાટ તમને મૂકી, આજનો જે 11સ વાળો ચાટ અને આજના દિવસનો એટલે દિવસ 12 અને દિવસ 13નો ચાટ હું તમારી સાથે આ જ વિડીયોમાં શેર કરું છું, બરાબર છે। આજનું શૂટિંગ પણ હું નથી કરતી, આજે મારે છે ને બહાર જવાનું હતું। મેં વિચાર્યું કે તમે લોકો મને બહુ બધો સપોર્ટ કરો છો, તો હું પણ તમારા માટે થોડું કંઈક કરું, એટલા માટે છે ને હું જે આ ડાયટની જર્ની છે ને એ તમને બધાને મારા અનુભવ દ્વારા શેર કરું છું, બરાબર। કેમ કે જે મેં અનુભવ કર્યો છે ને એ તમારી સાથે શેર કરું છું। સમજી લો કે હું બહુ જાડી હતી, પણ એ જાડામાંથી હું પતલી થઈ, તો શેના દ્વારા થઈ એ હું તમારી બધા સાથે શેર કરું છું। બાકી બીજો મને કોઈ છે ને એમ કહેવાય ને કે રોગ નથી, પણ ઘણા બધા જે મારા ફેમિલી છે ને લોકોના મેસેજ એવા આવતા હોય છે કે અમને ડાયાબિટીસ છે, અમને થાઇરોઇડ છે, અમને પીસીઓડી છે, તો અમારે શું કરવું દીદી, એના માટે અમને ડાયટ બતાવો ને। તો અનુભવ વગર તો આ બધું છે ને શક્ય નથી, બરાબર છે। એના માટે તો આપણે એમ કહેવાય ને કે જાણકારી થોડી ઘણી હોવી જ જોઈએ। તો મેં વિચાર્યું છે કે મારી યુટ્યુબ ફેમિલી અને ઇન્સ્ટાગ્રામ ફેમિલી માટે હું એક છે ને ન્યુટ્રિશનનો કોર્સ કરી શકું, કે જેનાથી કે તમે જે લોકો સવાલ મને પૂછો છો ને એના આધારે હું એવા વિડીયો બનાવીને મૂકી શકું કે જેનું તમને છે ને નોલેજ આવે અને એ તમે છે ને એને જોઈ અને એ અનુસરીને તમારી જે પ્રોબ્લેમ છે ને દૂર કરી શકો। યુટ્યુબમાં જોઈએ ને તો એવા ઘણી બધી ચેનલ છે કે તમને આઈડિયા આવી જશે, પણ ગુજરાતીમાં એવું કોઈ છે નહીં કે પ્રોપરલી આ સમજાવી શકે। તો હું વિચારું છું કે ગુજરાતીમાં જ મારી ચેનલ છે એ સારી એવી ગ્રોથ થાય અને મને પણ એવું સર્ટિફિકેટ મળી જાય કે હું તમારા બધાના પર્સનલી પણ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાનો મને મોકો મળે। તો એના માટે તે હું આજે જાઉં છું, એટલે મતલબ જાણવા માટે કે કેવી રીતના કરવાનું છે। ટાઈમ એમાં ઘણો આપવાનો છે, તો તમારા સપોર્ટ વગર બધું અશક્ય છે। તો પ્લીઝ સપોર્ટ કરતા રહેજો। અને તમે બહુ બધો સપોર્ટ તો કરો જ છો, પણ તો પણ અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો। તો મિત્રો હવે તમે છે ને આ ચાટ 2 દિવસના જોઈ લો, આજનો અને કાલનો, બરાબર છે, દિવસ 12મો અને 13નો। અને હવે મળીશું આપણે ગઈકાલના દિવસે નવા વિડીયોની અંદર। તો બધાને અત્યારે જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે, અને સપોર્ટ કરતા રહેજો। અને કહેવાય ને કે મોટા એક આશીર્વાદ જેવું કે તમે આશીર્વાદ જરૂર આપજો કે હું આજે આ ન્યુટ્રિશનનો કોર્સ છે ને એ બધો છે ને આરામથી મારો છે ને એમ કહેવાય ને કે સક્સેસ જાય એમ। કેમ કે મારો માધો નાનો છે તો એને રાખવાનો છે અને સાથે મારે લાંબી જર્ની પાર કરવાની છે, તો બધું બહુ અશક્ય જેવું લાગે છે, પણ કંઈ નહીં, જો તમારો બધાનો સપોર્ટ ને બધું છે ને દુઆ મળતી રહેશે તો છે ને આપણે એ પણ કરી લેશું। તો ચાલો કંઈ નહીં મિત્રો, હવે તમે આ ચાર્ટ જોઈ લો અને કીધું એમ આપણે મળીશું કાલના વિડીયોમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે।